श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जय श्री कृष्ण। शीत ऋतु, ठंडीना दिवसो, ઠાકોરજીને વિધવિધ સામગ્રી, વિધવિધ ઉષ્ણ સામગ્રી, સૌભાગ્ય સૂંઠ અને અત્યારે પ્રભુનું ખાલી આટલો જ મુખારવિંદ દેખાય. બધાના ઘરે એવા વસ્ત્ર હોય. તમે નાથ દ્વારામાં જાઓ તો ત્યાં પણ શ્રીજી બાબા સવારે તમને મંગળામાં આમ ઢબુરાયેલા દેખાય. તો યથા દેહે તથા દેવે, જેવી રીતે આપણે આપણું બાળક શિયાળામાં કેવું ઢબુરાઈને રાખીએ છીએ, તો એકવાર એવું બન્યું કે હેમંત ઋતુ એટલી બધી ઠંડી તો હેમંત ઋતુને પ્રભુના શરણે આવી, પણ ઠાકોરજીના દર્શન ન થાય. સવારથી ને બહાર બેસે તો મા તો ઠાકોરજીને બહાર જ ન કાઢે, એને મનુહાર કરે ને અંદર બધી ઉષ્ણ સામગ્રીઓ રોગાવે ને પછી ગાયને દોવાની હોય ને ઠાકોરજી ખીરકમાં જવાનું કે ના લાલા બહુ ઠંડક છે, બીમાર પડી જવાય. હવે હેમંત ઋતુને તો આમ એમ થાય કે પ્રભુના પાસે આવી, પ્રભુના શરણે આવી, પ્રભુના આંગણે આવી તો મને પ્રભુના દર્શન નથી થતા, કારણ કે ઋતુ બનાવવાવાળો તો મારો પ્રભુ. હવે ઠાકોરજી સમજી ગયા કે આ હેમંત ઋતુ તલસે છે, તડપે છે મારા દર્શન માટે. એને બધા સ્વરૂપમાં તો મારા દર્શન થાય છે, પણ એને વ્રજમાં નંદ યશોદાના લાલાના દર્શન કરવા છે, બાળ સ્વરૂપના દર્શન કરવા છે. ભગવાનના દર્શન તો એણે બહુ કર્યા, વૈકુંઠમાં કર્યા, વ્યાપી વૈકુંઠમાં કર્યા, રમા વૈકુંઠમાં કર્યા, વેદમાં કર્યા, ઉપનિષદમાં કર્યા, પણ જે બાળ સ્વરૂપના દર્શન હતા એના માટે એને એટલી તડપ, કારણ કે આ બધું સાંભળે ગોપીઓના મોઢે, પછી વેદ રૂચાવો એમ કે નેતિ નથી, આનાથી વધુ અમને કાંઈ ખબર નથી. તો અંદર એકદમ આમ તડપન થાય કે કેવા હશે પ્રભુ, કેવા લાગતા હશે બાળ સ્વરૂપમાં. મેં તો ભગવાન તરીકે દર્શન કર્યા છે, પણ આ બાળ સ્વરૂપની અંદર એમનું મુખારવિંદ કેવું હશે, એ કેવી રીતે હસતા હશે, કેવી રીતે બધાની સામે જોતા હશે, કેવી રીતે ગોઠણિયાભર ચાલતા હશે. હવે આખો દિવસ તડપીને ત્યાં બેસી રહીને, હેમંત ઋતુમાં રાત્રે બહુ ઠંડી પડે, તો રાતના એટલી ઠંડી પડી. હવે બીજે દિવસે સરસ તડકો નીકળ્યો, એટલે રોહિણીજીએ કહ્યું, ઠાકોરજીએ પ્રેરણા કરી એને કે બેન આજ તો લાલાને સ્નાન કરાવી અને બહાર તડકે બેસાડ થોડીક વાર. તો કે ના, ઠંડીમાં એને પછી ઓઢવાની ખબર ન પડે ને પહેરવાની ખબર ન પડે ને એને ઠંડી લાગે. અરે તડકામાં થોડી ઠંડી લાગે, લા હું એની બાજુમાં બેસું. તો કે ના એમ હું નથી કહેતી. તો કે દાવને જો હું કેવો બેસાડું છું, કે દાવ તો મોટો થઈ ગયો છે. એટલે દાવ કે ના, તાપની અંદર તો બહુ જ આનંદ આવે છે. એટલે ઠાકોરજી કે મેં તો બેઠુંગો, કારણ કે એ એક આનો વિરહ જાણતા હતા. કોનો? હેમંતનો. હેમંત પછી શિશિર આવશે, તો હેમંત ઋતુ મનમાં હરખાય, મલકાય કે આજ તો મને વ્રજમાં પ્રભુએ હા પાડી, એન્ટ્રી આપી, બાકી વ્રજમાં કોઈનો અધિકાર નથી. તો આજે તો મારો મેળ પડી ગયો, આજે મને પ્રભુના દર્શન થશે. એટલે હેમંત ઋતુ તો આમ ઠંડી થરથર ધ્રુજે, પણ ઠાકોરજીના મુખારવિંદના, ઠાકોરજીના શ્રીઅંગના, ઠાકોરજીના મુખારવિંદના, ઠાકોરજીના નેત્રના, ભ્રુકુટીના, નાસિકાના, અધર ઉષના દર્શન કરવા માટે થઈને તલપાપડ થાય. હવે ઠાકોરજીને સ્નાન જલ્દી ઉષ્ણ જલથી કરાવ્યું, ઉબટનો કરી, સુગંધી લગાડી અને
ગદેલને બધા વસ્ત્રો ભારે પહેરાવી અને બહાર ચોકી ઉપર પ્રભુને બેસાડ્યા. અને હેમંત ઋતુએ દર્શન કર્યા તો એને એમ થયું, ઓહો, પ્રભુના ગમે એટલા અવતારો હોય, પ્રભુ ગમે એવું સ્વરૂપ ધારણ કરતું હોય, પછી એ વામનનું હોય કે પછી એ પરશુરામનું હોય કે પછી એ પૃથુ, ગમે એનું હોય, પણ આ રૂપ, આ સ્વરૂપ, આ તેજ, આ પ્રકાશ, આ પૂંજ, આના જેવા દર્શન ન ભૂતો ન ભવિષ્યતે. અને હેમંત ઋતુ આમ વારી વારી વારણા લઉં તમારા સામળા, અને દર્શન કર્યા. ઠાકોરજી આમ નેત્રથી આંખો મિચકારી કે જો, ત્યાં તો અંદરથી ગાયો ભાંભરવા માંડી કે અમને દર્શનમાં આવવા નથી દેતા. તો રોહિણી મૈયાએ કીધું તો હું બેસીશ. રોહિણી મૈયાને એવી પ્રેરણા કરી કે ઓહો, મેં તો અંદર બધી રસોઈ કરવા મૂકી. રોહિણી મૈયા દોડ્યા, આ બાજુ દાવભૈયા અંદર વયા ગયા. ઠાકોરજી એકલા હતા અને ગાયો જે ભાંભરવા માંડીને બછરાઓ આમ આમ પૂચકારવા માંડ્યા કે પ્રભુ પધારો, પ્રભુ પધારો, પ્રભુ પધારો. અને હેમંત ઋતુ કે હજી થોડી વાર બહાર રહે તો સારું, હજી આ સ્વરૂપના દર્શન કરું, હજી આ મુખારવિંદના દર્શન કરું. અને ઠાકોરજી ખીરકમાં જાય છે તો બધી ગાયોને સવારે ગાયને દોયા છતાંય થાનમાં એટલું દૂધ ભરાઈ ગયું કે પ્રભુને જોઈને એમને દૂધની નદીઓ વહેવા માંડી. બછરાઓ મોઢામાં આંચળ લીધું કે હાસ, હવે પ્રભુના દર્શન થયા. એક એક ગાયને, એક એક બછરાને પ્રભુએ આંચળ મોઢામાં આપ્યું અને એક આંચળ પોતાના મુખમાં મૂક્યું. બછરાઓ રાજી રાજી થઈ ગયા, ગાયો રાજી રાજી થઈ ગઈ. હવે બહાર દૂધ આવવા માંડ્યું તો યશોદા મૈયા તો દોડ્યા. ये कि मैं सवारे तो मैंने दूध दो ही लियो, ये सब हमारे बर्तन तो भर गए हैं, ये दूध कहाँ से आयो? तो જોયું. હવે જો ઠાકોરજી પોતાનું ઐશ્વર્ય બતાવી દે કે હું ભગવાન છું અને મને મારાથી જે આ બધું થયું, એટલે ઠાકોરજી માં આ બારણેથી આવ્યા, ઠાકોરજી ઓલા બારણેથી બહાર નીકળી ગયા અને સીધા અંદર જઈ અને ઓઢી લીધું કે મોકો તો બડી ઠંડ લાગે. રોહિણી મૈયા, મોકો બડી ઠંડ લાગે. મોટું જે કાર્ય કરવાનું હતું, હેમંત ઋતુને દર્શન આપવાના હતા, ગૈયાઓને દર્શન આપવાના હતા, બછરાઓને, માં જેવા આવ્યા તો આંચળમાંથી જે દૂધ પડતું હતું, સ્રવતું હતું, નદીઓ વહેતી હતી, બધું બંધ થઈ ગયું. અને માએ જોયું કે આ દૂધ, તો પછી ટપકા પડતા હતા. માં કે આ કેમ આજે મારાથી બરાબર દોવાયું નહીં હોય? સવારે દોઉં, પછી સાંજે દોઉં, ત્યારે આંચળ ભરાયેલા હોય, એટલે બછરા ધરાઈને દૂધ પી લે. પછી હું દોતી હતી તો બધા બોઘેણા તો ભરાઈ જતા હતા. આજે આ દૂધનું કેમ આવું થયું? તો રોહિણી માને બોલાવ્યો, બેના દેખો તો એ દૂધ की નદી कैसे बह रही है? ત્યારે રોહિણી મૈયાએ કહ્યું, સાંભળ બેના, આપણે લાલાને બહાર બેસાડ્યો હતો ને, આટલા વખતથી દર્શન નહોતા કર્યા ને, એટલે ગૈયા ને બછરાએ ઠાકોરજીને, લાલાની ભગવાન છે તો એ લોકો હજી માનતા જ નહોતા, પણ લાલાને સખવ માને, લાલાની હારે ખેલે. લાલો એની પૂંછ પકડીને ઊભો થાય, એને દોડીને ચાલતા શીખે. એટલે ગાયો એના વિરહની અંદર તૃપ્ત થઈ ગઈ હતી. એટલે આજે લાલાને જોયો, આજે ભાઈબંધને જુએ, ઘણા વખતે મળે તો આંખમાં કેમ આંસુની ધાર આવે, તો ગાયોએ વ્યક્ત કર્યું કે આજે. ત્યારે यशोदामाए कहे, अब मैं तो हर रोज लाला को यूँ धूप में बिठाऊंगी तो गैया भी खुश और बछड़ा भी खुश. ऊपर कागड़ो कांका करतो હતો કે મેં દર્શન કરી લીધા. મોર, પોપટ, મીના બધાય રાજી થઈ ગયા, પપિયા કે આજે તો અમે દર્શન કર્યા. તો હેમંત ઋતુ કે પ્રભુ, આજે મને સુખ આપવા માટે થઈને આપ બહાર પધાર્યા, પણ આજે કેટલા બધા ઉપર આપે કૃપા કરી. આપણી તો એક લીલા હોય નહીં, અનેકને સુખી કરે છે. તો વ્રજમાં તો તમે કોઈ પણ લીલા લ્યો, કોઈ પણ કીર્તન લ્યો, 4 જ લીટીનું હોય, પણ એની અંદર ભરપૂર ભાવ ભર્યો હોય. એમાં સુરદાસજીના દુષ્કુટ પદ છે. હવે મને એક વૈષ્ણવે બિચારાએ આપ્યું હતું વ્રજવાસીએ, હવે કોણ લઈ ગયું એ કાંઈ મને ખબર નથી. અને અર્થ સહિત હતું, કારણ કે વ્રજભાષામાં આપણને અર્થ ન આવડે. હવે શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને, તો મગ જાર હતી યશોદા મૈયા. તો મગ એટલે આપણે શું સમજીએ? ઓલા રાંધીએ છીએ ને, એ જ મગ સમજીએ ને.
પણ પછી વૈષ્ણવ એવી કૃપા કરે, મગ જારત એટલે રસ્તો જુએ છે યશોદા મૈયા કે મેરો લાલો આવ્યો કે નહીં, મેરો લાલો આવ્યો કે નહીં. એવા ઘણા બધા વ્રજભાષાના શબ્દો એટલા મીઠા લાગે. એ લોકોને ગાળ દેવે શું કે દારી કે, એટલે એ મોટા મોટી ગાળ થાય, પણ એ લોકો એ ગાળમાં જ વાત કરતા હોય, એટલે એની અંદર એટલો બધો પ્રેમ હોય ને. તો આ બધું ક્યારે સમજાય કે જ્યારે અર્થ સહિતનું પુસ્તક આપણી પાસે આટલું મોટું હતું. અને એ વ્રજવાસીએ મને કીધું તારી પાસે રવા દે, એટલે મેં એને કીધું તમે ન્યોછાવર લઈ લો. એ કે તું વાંચે ને એ ન્યોછાવર, તું બધાને સમજાવે ને એ ન્યોછાવર, અને આ તો અમારા પાસે પુરાણ બહુ પુરાણો છે, પણ મારી પાસે બીજું છે તો તું તારે રાખ. લગભગ 92-93ની અંદર. હવે ત્યાર તો મને ટાઈમ મળતો નહોતો, મને કાંઈ એવો રસય નહોતો. મને મારા છોકરાઓને, મારા છૈયાને, મારા એમાં રસ હતો. પણ પ્રભુ પધાર્યા પછી ઓલું બધું જોયું તો અંદર એ દુષ્ટકૂટ પદ હતા. ત્યારે એ કાઢ્યું ત્યારે એમ થયું ઓહો, વ્રજ ભાષા કેટલી સમૃદ્ધ છે. વ્રજ ભાષામાં તમે સત્સંગ કરો ને તો તમને ઠાકોરજી સાક્ષાત આમ નજરે તરે. આજે ઘણાય શાસ્ત્રીઓ કે બાળકો વ્રજભાષામાં સત્સંગ કરતા હોય ને તો આપણે વ્રજમાં જ પહોંચી જઈએ. આપણને એવું જ લાગે કે આપણે ગોકુળમાં જ છીએ, આપણે જતીપુરામાં જ છીએ, આપણે નંદગાંવમાં છીએ. પણ આપણી ભાષામાં બોલીએ એટલે 19-20 થઈ જાય. તો મારા વાલા, આ બધાય કીર્તનો તમે જુઓ તો એક એક કીર્તનની અંદર, એમાંય આ શીતકાલમાં તો એ ઠાકોરજી સવારે આવ્યા ને, કઈ ગયા હતા, સાંજ કે સાચે બોલતી હારે. તો સાંજના બદલે આવ્યા સવારે. તો ગોપીઓ કહે છે પ્રભુ આંખ આપની લાલ છે, દુખાવો અમને થાય છે, અમે એટલો પ્રેમ કરીએ. આંખ આપની લાલ છે, દુખાવો અમને થાય છે. તમને બેજી ત્રિયાના નખ વાગ્યા છે, નખ અક્ષત, પીડા અમને થાય છે. તમને બીજી ત્રિયાના નખ ક્ષત થયા છે, પીડા અમને થાય છે. પ્રભુ તમે ત્યાંથી ને થાકીને આવ્યા છો, અમારાથી સહન નથી થતું. તો આવો ગોપીઓનો પ્રેમ છે. હવે આવા બધા કીર્તન હિલગના જુઓ કે ખંડિતાના જુઓ, એક એક શબ્દની અંદર પ્રભુ સાથે અમે એવા ભળી ગયા છે જૈસે દૂધ મેં મિલ્યો પાણી. આ કીર્તન છે, છેલ્લી એની ટૂંક છે. એ કે બધાય અમને ઉદ્ધવજી એમ કે તમે પ્રભુને પરબ્રહ્મ માનો, પ્રભુ તમારાથી મથુરા ગયા છે તો એ તો ઈશ્વર છે ભગવાન. કે તને શું ખબર પડે ઉદ્ધવ, દૂધ ને પાણી ભેગા થઈ ગયા હોય ને પછી જે તકલીફ દૂધને થાય ને ગરમ થાય ત્યારે એ પાણીને થાય. પાણી કોઈ દિવસ ઉભરાય નહીં, પણ દૂધ ઉભરાય ને એની યારે પાણી ઉભરાય છે. શું કામ? એનો ગુણ એણે લઈ લીધો છે. તો ત્યાં ઠાકોરજી અમને છોડીને ગયા છે, પણ ત્યાં એમને જરા બી તકલીફ પડે છે ને ઉદ્ધવ, તો પીડા અમને થાય છે. પણ એ જો ત્યાં સુખી છે, અમારે એમને બોલાવાય નથી, અમારે ત્યાં આવવું નથી. જો એ ત્યાંની મથુરાની સ્ત્રીઓ સાથે, કુબ્જા સાથે પ્રસન્ન રહેતા હોય ઉદ્ધવ, તો એને કહેજે એમની પ્રસન્નતા એ જ અમારી પ્રસન્નતા છે, અહીંયા પાછા આવવાની જરૂર નથી, ત્યાં આરામથી રહી. પણ પ્રભુને જરા બી તકલીફ પડે અને અમે યાદ આવીએ ઉદ્ધવ, તો એને કહેજે કે જો અમે યાદ આવીએ છીએ અને અમારા વિરહમાં દુઃખ થાય છે તો એકવાર ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે, વાલાની મરજી મારે શું, કુબ્જાને પટરાણી કહેશું રે, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો. બ્રજમાં ગોપીઓ કે અમે કહેતા એમ પ્રભુ કરતા હતા. હવે માનો કે ત્યાં રહે છે, હવે ગોપીનાથ નથી રહ્યા,
હવે લક્ષ્મીનાથ થઈ ગયા છે, કારણ કે હવે ત્યાં એ રાજા થઈ ગયો. તો હવે એમ કે વાલાની મરજી મારે શું, ખૂબ જાને પટરાણી કેશું રે, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો.